મજા આવે તો હા, નગર બાવળિયામાં ઘા. તો કેમ છો મારા કલેજા, હું છું નીલ ચાવડા ને નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું. ચશ્મા પહેરીને પૂગી ગયો કેમ કે હું દિલ્હીમાં હું, એટલે દિલ્હીમાં ચશ્મા પહેરવા પડે. અને વ્લોગ બનાવવાની ઈચ્છા નહોતી મને, પણ અમારા ભરતભાઈને કીધું. ભરતભાઈ એમ કીધું કે ભાઈ વ્લોગ બનાવી નાખો, માણસોને બતાવો તમે ક્યાં ફરો હો ક્યાં નહીં. તો મેં કીધું લાવો ને ઠપકારી દઉં વ્લોગ. એટલે દિલ્હીમાં પહોંચીને હું અહીં વ્લોગ ચાલુ કરું છું. અત્યારે એ ભાઈ નવા ગયા છે, ભરતભાઈની બે, અને હું ચા પીવા આવી ગયો હું. જોઈ લ્યો ભરતભાઈની ગાડી લઈને હમણાં આપણે અહીંથી નીકળશું. તો ચાલો આપણે ભરતભાઈને હવે તેડતા આવી, નાહી ધોઈને મસ્તીના તૈયાર થઈ ગયા છે. પછી આપણે આગળ બ્લોગમાં તમને બતાવી ક્યાં ક્યાં જવાનું છે દિલ્હીમાં, ક્યાં ક્યાં ફરવાનું છે, અને બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. ભરતભાઈને ચા પીવા લઈ આવ્યા છે, એસકે ભાઈને ચા પીવા લઈ આવ્યા, પણ એસકે ચા પીતો નથી એટલે આપણને કઈ ફાયદો નથી મિત્રો. બરાબર, ભરત ચા પીવે છે પણ એ નથી પીતો, પણ પીવે છે પણ હું પીવડાવીશ, ને નથી પીતો તો હું પીવડાવીશ. હું બોલું ક્લિયરિટી તો જોવા આવે, બધાને સમજાય છે સુસ્મુ કેસમેસ. હો હા જો મિત્રો એસકે શું કરે, જો એસકે કઈ ચોર તો નથી ને? જો ઓછી કુ લાગે, બતાવી દો ઓછી કુ લાગે. તાબરો મારો તારો મિત્રો રૂમ જો આ બાજુનો કેવા હે, બાપના મેં કરીશો દેખાય તો આમાં ક્યાંય. મજાક કરે હે, વિડીયો ચાલુ એટલે આપણે મૂકી દઈએ અંદર. હાલો હવે આપણે ડાયરેક્ટ અહીંથી ચેકઆઉટ કરીને સીધા જશું, આપણે સીધા જવું આગ્રા. અને આગ્રામાં તમને મસ્ત વ્યૂ બતાવે ચાલે. જો મારો ઠેલો પડે મને કે 50 રૂપિયા થઈ ગયા. 50 રૂપિયા લીધો ભાઈ, આપણે મફત મળે માણસો સીધા. આપણે બીજાની કઈ કશું ખબર ના આવે. આમ પણ આમ જોયું, આમ મકાન કેવાય ને દિલ્હીમાં બધે, મકાન કેવાય દિલ્હીમાં બધે. 18 આપડી પડી ભાઈ નહીં, આપણે આવી કરવી છે. જો બતાવી દઉં સેમ્પલ કેવી મોડિફાઈ કરે. આગળની ગ્રીલ બદલાવી છે, લાઈટ બદલાવી છે, અને આ બસ. અને ક્યારે થાય, ક્યારે થાય? અરે હું જોઈન કરવાનું જ છું. 18 કા થઈ જતા તો ઘરે જાવ ને બધું કમ્પ્લીટ કરવાનું. અને આપણી ગાડી જો. ચાલો મિત્રો હવે આપણે જશું આગ્રા ને મળીએ ત્યાં આગ્રામાં જઈને અમારા ભલે જાઓ. इस भाई ने ये हिंदी है फिर भी मेरे साथ फोटो खिंचवाया. मैं इसको मेरी तरफ से 5 करोड़ का इनाम देता हूँ. अभी 5 करोड़ किसमें दूं? चेक में कैसे? ભાઈ છે ને તમને જો એને બતાવો, ચાય બનાવે છે. ये कहाँ पे, कौन सी जगह है यहाँ पे आपका मॉल है, कौन सा है? ओके, प्रमोशन कर रहा है. मुझे लगता है ये भाई गुजरात में वायरल हो जाएंगे, और ज्यादातर और जो भी गुजराती लोग आते हैं इसकी चाय पियो 1 नंबर. उसने मुझे बोला मैं स्पेशल चाय पिलाता हूँ, इसलिए मैं आया वापस. मीडियम, मेरी मीडियम स्पेशल चाय जो आपने बोला था ना वही चाय मेरी स्पेशल. हाँ चाय पी के देखना है, बताना. ओके चलो ठीक है. आपका नाम क्या बताया भाई? मेरा नाम हर्ष गोस्वामी. ओह हर्ष गोस्वामी. ચાલો મિત્રો ચા પાણી પીને આપણે નીકળી જશું પ્લેનમાં, નહીં સોરી કારમાં. ફાઇનલી મિત્રો અમે આગ્રા હજી વાર છે. અત્યારે ફોટોશૂટ માટે રસ્તામાં ઊભા રહી ગયા છીએ, અને ભરતભાઈ ફોટો ઉતારે છે. આપણે વચ્ચે નહીં આવી અને ડિસ્ટર્બ ન થઈ રીતે અમે વચ્ચે, બરાબર. અને ફોટામાં ન પડે પહેલાં વ્લોગ ચાલુ છે. આપણે કઈ જગ્યાએ ઊભા છીએ અને શું કરવા જાય છીએ, 2 શબ્દ અમારા દર્શક મિત્રોને જણાવશો? તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અને છીએ મથુરા. અમારે આગ્રા જવું હતું પણ મથુરા રસ્તામાં આવે છે, એટલે મથુરા જાહું સૌથી પહેલા. એકચ્યુઅલીમાં મને છે ને સાબુ બોલતા જ આવડે છે, એટલે હું આવું જ બોલીશ. ઓકે, બીજું ભરતભાઈ કઈ કહેવાનું હોય? ફોટો પડી ગયો, ફોટો જોઈ લ્યો. એસકે અરે વાહ, આપણે ફોટો પડાય. હા મિત્રો ફાઇનલી અમે ઊભા રહી ગયા છીએ નાસ્તાની ડિસ્ક. क्या यार टेस्ट है फ्री में दे रहे देखो यहाँ पे दिल्ली में मुझे लवाना वो देख रहे हैं गाड़ी वैसे ही चलोगे बड़े भाई કેટલી વાર લાગશે યાર? અરે કઈ વાર નહીં લગાય ને કરે હાલ દેતો જા દેતો માર ભાઈ ને પૈસા ના બધું પડી હા અંદર ને લોકમાની દીધી છે. લોક મિત્રો નાનો એવો નાસ્તો કરવા ઊભા રહી ગયા છે અમે મિત્રો. નાસ્તો મારો ભાઈ નાસ્તો છે ભાઈ, નાસ્તો આવી ગયો. નાસ્તો લાવે ઉપર
अले खोपारा खाने खोपारा खोपारा बोलते हैं इसको बोलते हैं जामफળ जामफળ તાજે તાજે ટામેટાવીને મુરા આપણે નીકળી છે મથુરા બાજુ અને તમે જે નદી દેખાય છે ને એ યમુના છે ને ભાઈ યમુના નદી છે આ ભરતા ને યમુના ને ભરતા યમુના નદી છે આમાંથી કોઈ ખબર યમુના નદી છે ભાઈ ઓકે આ નદી જે તમને દેખાય ને યમુના નદી આ બાજુ આપણે પહેલી વાર આવ્યા મિત્રો તમે આ નદી જોવો ને ઈ કઈ નદી છે ખબર છે મારા ભાઈને ખબર છે કઈ નદી છે યમુના નદી છે ગંગા જમુના યમુના હોય ને જોજે બ્લોગ ચાલુ હોય ને એટલે ભાઈ એમ બોલે ટ્રાફિક છે નહીં આયા એ તો જ બ્લોગ ઉતારતા હોય પણ આ તમે જોઈ લો નજારો એકવાર બહુ મસ્ત છે હવે આપણે જાય છીએ મથુરા અને કેટલા કિલોમીટર બાકી છે 6 કિલોમીટર જોઈ લ્યો ખોટી નો હે 5 9 જ છે ખોટો છે 5 9 અને 6 માં ફરક દેખાય હા તો તું મોટા સમજાણો તારે ને એવું કે હું મારે 7 લાખ કે મિત્રો આપણે પહોંચી ગયા હી મથુરા ક્યાં પહોંચી ગયા મથુરા ને ભાઈ હા મથુરા પ્રેમ મંદિર અને રામકૃષ્ણ માર્ગ હે તું ગાડી હલાવવામાં ધ્યાન દે ધંધે લાગી જાવ મારો ભાઈ હા ગાડીમાં ધ્યાન દે પહેલા હાલો મિત્રો મારે ગાડીમાં ધ્યાન દેવું છે હા અહીં વાળવાની ને ઓકે પ્રેમ મંદિર કેટલું થાય જયજી હા શું ના ના અહીંની જો રિક્ષાઓ કેવી હોય આપણે રિક્ષા કેવી હોય ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મથુરામાં અને તમે જોઈ લો ગાડી પાર્કમાં કરી દીધી એની વ્લોગ એનો રીતના બનાવે છે અને હવે આપણે આગળ જશું 100 રૂપિયા પાર્કિંગ ના છે અહીંયા હલે હાલો તો જોઈ લો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે રાધે રાધે અરે અહીંયા જ બને ટ્રાફિક જોઈ લો મિત્રો લાગતું નથી જોઈ લો મિત્રો કેટલો ટ્રાફિક છે અહીંયા હવે આપણે અંદર એન્ટ્રી લેશું અહીંથી તો ચાલુ રહેજો મિત્રો આપણા વ્લોગમાં તમને મજા આવે તો હા નગર બાવળિયા કા તો મિત્રો આપણે એન્ટ્રી લઈ લીધી છે અને ચેકિંગ ચાલુ ચેકિંગ બોલું હજી અંતર પછી લે ચેકિંગ ચાલુ છે પાન માવા ગુટકા બધી અલાઉડ નથી અહીંયા ખાવાનું હવે આપણે ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે પ્રેમ મંદિરની અંદર હા ભરતા ઓ ક્યાં એકલો એકલો જોયું છે કઈ શું જોયું છે કેટલું પબ્લિક છે ઓ જોઈ લો ફૂલ પબ્લિક ફૂલ ખરેખર મજા આવી હો મિત્રો તમે આવો ને એટલે જોરદાર લોકેશન ને જોરદાર વ્યૂ આવે બધે હજી આપણે ઓલી સાઈડ જવાનું બાકી તો મિત્રો અમે આવી ગયા છીએ પ્રેમ મંદિરની અંદર કેવડું પબ્લિક છે તમે જોઈ લ્યો પણ ભરતભાઈ એસકે ભાઈ કેવડું પબ્લિક છે અહીંયા ભાઈ સાહેબ બહુ જાજુ પબ્લિક છે પણ હરામ અમને કોઈ ઓળખતું હોય તો શું કામ ખબર હે કેમ કે અહીંયા મોસ્ટ ઓફ પબ્લિક છે ને બધું હિન્દી છે ને એટલા માટે બાકી ગુજરાતમાં આપણી છાપ જોરદાર મજાક કરું ને તો મિત્રો પ્રેમ મંદિરના આગળનો ભાગ છે આપણે પાછળના સીનથી જ્યારે એન્ટર કર્યું ને ત્યારે સાઈડથી હતું અને પબ્લિક બહુ વધારે જ છે અહીંયા તમે જોઈ શકો છો બહુ વધારે પબ્લિક છે અને પ્લસ આ જો કેવો વ્યૂ બનાવ્યો જો ખાલી હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો પણ મને બહુ મજા આવી આ લોકો હજી તો ફોટામાં જ પડ્યા છે આ ફોટા પાડવા આવો છો તમે અહીંયા બહુ સંસ્કારી લાગે કેમ તો ખરી ઓ માય ગોડ તો જોઈ લો મિત્રો વ્યૂ ગોવર્ધન પર્વત મિત્રો આવવા જેવું છે અહીંયા આવાય આમ મસ્ત આમ શાંતિ મળે સુકૂન મળે ને જગ્યાએ બેસતે હે ને આમ સાફ સફાઈ ને બધું ક્લિનિંગ કામકાજ ને બધું એક નંબર છે અને વ્યૂઝ તમે જો અત્યારના વાગી ગયા છે આઈ થિંક 5:30 6 શિયાળાનો ટાઈમ ઠંડી એટલી લાગે પછી
કૃપાલુ. હા, બધી વસ્તુ તમે આ તો છોકરાઓના ટૂરમાં છોકરાઓને લઈ આવે અહીંયા. મજા આવી ગઈ ટૂંકમાં એમ. અને તાજમહેલ ભાઈ શું કરવાનું છે? અહીં તાજમહેલ જવાનું છે. તાજમહેલ નથી આપણે બહુ થોડો થઈ જાય આપણે બીજું કઈ નહીં. અમારે પાછું 1700 કે 1800 કિલોમીટર કાપવાના છે ઉમરા મારી મિત્રો આઈ થિંક બહુ વાર લાગી જશે ને અમે બહુ થાકી ગયા છીએ. અમારે છે ને સવારે જવાનો વિચાર હતો પણ સવારે ઉઠવામાં બહુ લેટ થઈ ગયું. એટલે કદાચ તાજમહેલ નહીં જાય તો અહીંથી ડાયરેક્ટ પડે રાજકોટ, ભાઈ દ્વારકા અને આ ભાઈ જામનગર. બરાબર ને ભાઈ? એસકે ભાઈ હું તો મારા ઘરે જ નથી જવાનું. હે મારા ઘરે રહ્યો. મારા ઘરે આવી જજે ભાઈ. ઘરે જ કાઢી મૂક્યો. તો આપણે તાજમહેલ જ જવાનું ભાઈ. તાજમહેલ જ જવાનું. તાજમહેલ યાર મોડું થઈ જાય યાર. ઓકે ચાલો મિત્રો, જોઈએ હવે તાજમહેલ જાય કે નહીં. જો જાશું તો વ્લોગમાં જરૂર બતાવશું અને નહીં જાય તો વ્લોગને એન્ડ આપી હું દેશું. તોય બતાડશું ને. રાજકોટ તો દેખાડવાના જ છે કાયમ. કલી સમયુગ નહીં ગોવિંદ રાધે, હરિ નામ હરિ ધ્યાન હરિ તેમ મિલા દે. કેવી મસ્ત નો થીમ બનાવી જો મિત્રો. દિલભાઈ હા ભાઈ મોબાઈલ દે ને. દઉં 15% છે. જેટલું શૂટ આવે એટલું લઈ લેવા દે. મિત્રોને બતાવવા દે બધાને, એટલે વાંધો ના સમજી. બહુ ટ્રાફિક અંદર, લાઈનમાં વારો આવે એમ નથી. હાલે હાલો, અહીંથી જ નીકળવાનું છે ભરત. આ ભરત અહીંથી જ નીકળવાનું. હાલો જોઈ લો મિત્રો. રાધે રાધે બોલ મન ગોવિંદ રાધે, તન કા ભરોસા નહીં છીના દે. આ બેક સાઈડ થી છે આપણે મંદિર નો લુક. ઓલા ભાઈ તો જો આગળ હાલ્યા જાય ની રાતે. બોલાવે આ એસકે આ બાજુ જો મસ્ત સીન આવે તારો અહીંયાથી. એને કઈ ખબર પડતી નથી મિત્રો. એ કેમ કે એના થોડી બુદ્ધિ ઓછી છે. ખારો કરવું એટલે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા રાજસ્થાનમાં. એન્ટ્રી લઈ લીધી છે ને હવે આપણે સ્પેશિયલ દાલ બાટી ખાવા ઉભા રહી ગયા છીએ. અને એસકે ભાઈ આવી ગયા છે. એસકે ભાઈ દાલ બાટી ખાઈ લેવાની થાય ને આપણે. વાત કરજો. આ ખાઈ લે હાલો. ખાઈ લેવાનું મેલે બાબુ ને થાના થાય. મેલે બાબુ અને ભરતભાઈ ફોનમાં કઈક પર્સનલ વાતચીત ચાલુ છે. એસકે ભાઈ હું સોરી ભરતભાઈ. હવે આપણે ડાયરેક્ટ અહીંથી નીકળી જવાનું. રાજસ્થાનમાં આપણે દાલ બાટી ખાઈને રાજસ્થાનમાં દાલ બાટી ખાઈને નીકળી જવું છે. અને મસ્ત મજાનો આપણે ગુજરાતની અંદર એન્ટર થઈ જાય પછી મસાલો ખાવો છે. મસાલો થઈ જાય. હા મિત્રો, મેં ફાકી ક્યારની ખાધી નથી. ફાકીમાં તરસી ગયા છે. વાત પૂછવામાં એવા તરસી ગયા છે. અને આઈ થિંક કદાચ વધારે કલાક થઈ ગયા ફાકી નથી ખાધી. બરોબર. અને આ કોકને એમ પૂછ્યું ને કે માવો આપો એટલે કે શું ઓલું મામા કરીને આવે યુપીમાં. મામા અહીંયા ગયું ને ત્યારે મને ખબર પડી કે મામા એક આવું આવે છે યુપીમાં મળે છે. મને કે મામા હે એટલે પછી મને સમજાઈ ગયો. ત્યાં જજમેન્ટ નહોતું આવતું. હજી અમે ફાકી નથી ખાધી અને આઈ થિંક 4 થી 5 થી વધારે કલાક થઈ ગઈ ટૂંકમાં. અને ગુજરાતમાં જેવા એન્ટર થશું એટલે પહેલા ચા બીજી ફાકી ખાધા વિના નહીં રહે. તો હવે મળીએ આપણે નવા વ્લોગમાં. તો આ વ્લોગને આપણે એન્ડ આપી દઈએ અહીંયા. તો મળશું હવે નવા વ્લોગમાં. તો કયો નેક્સ્ટ વ્લોગ ક્યાંનો બનાવ્યું કોમેન્ટમાં કહી દેજો. મારા કાલે જાઓ.